બેન સમગ્ર દ્રષ્ટિએ ગણીએ ને તો જે આ સર્વે થાય છે ને એ બધા સરકારની લોલીપોપ છે. જો સર્વે થતા હોય, સાચેમાં જ સર્વે થતા હોય તો હું તમને મારા જ ગામનો દાખલો આપું. મારા ગામમાં એક જ ગામના બે ખેડૂત ખાલી સર્વે નંબર ભૌગોલિક દ્રષ્ટિએ ખેતર એનું ગઢડા તાલુકામાં આવે અને એને સહાય ન મળે. એક જ ખેતર 5 ફૂટનું અંતર, તો શું 5 ફૂટના અંતરમાં નુકસાન નહીં થયું હોય? આ ખેડૂતને સહાય મળી છે અને આ ખેડૂતને નથી મળી. કારણ ભૌગોલિક દ્રષ્ટિએ એનું ગઢડા તાલુકામાં નામ છે, 7, 12, 8માં ઉમરા તાલુકામાં નથી. એક જ ગામના ખેડૂત, તો હું આ સર્વે થયો છે? કાંઈ થતું નથી. મેં માત્ર ને માત્ર ઓફિસમાં ગપ્પા ઠોકવા, ચા પીવા સિવાય કોઈ ખોટો સર્વે થતો નથી. આજ તમારે સર્વે કરવો હોય, આજ તમારે ખોટા જો ખેતરના નુકસાન ઊંચું છે તો આજ આવી જાવ ને. આજ પાથરા તરે છે સિંગના, વરસાદના પાણીમાં પાથરા તરે છે, તો આજ સર્વે કરી જાવ ને. કાલ તમારું સેટેલાઇટ કે તમારી સરકાર એ આંધળી થશે ને એને નહીં દેખાય કે મગફળીમાં કેટલું નુકસાન થયું છે. તો મારે ખાલી એ જ કહેવાનું છે કે આ જે છે એ મેન એ અત્યારે જોવો. સર્વેના નામે ખોટી લોકોને ગુમરાહ ન કરો. ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે. ખેડૂતની સામું જોવો, બસ આ જ અમારો મુદ્દો છે.